ઇન્દ્રસન ડોલાવી દીધું છે તો તેને શું મારું ઇન્દ્રસન લઈ લેવું છે? તો લાવ મારી સમસેતાનું ધરતી મસ્તક જુદું કરું. નહીં નહીં, એ પાપીને મારીને મારી ઇન્દ્રપુરી શા માટે અભડાવું? તો મારથી મોટા કોણ કે બ્રહ્મા? તેણે મને કીધું હતું કે ઇન્દ્રદેવ સંકટ પડે તારે યાદ કરજો. તો લાવ તને હું યાદ કરું. યાદે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા જોરે અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ એ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કાળા માથાના માનવીએ 10 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાવી દીધું છે તો તેને શું મારું ઇન્દ્રસન લઈ લેવું છે? આ વિશે આપ જાણતા હો તો કહો, નહીંતર મારું ઇન્દ્રપુરી ડોલતું બંધ કરો. અરે શાંત થાવ ઇન્દ્રદેવ. જેવી રીતે તમારું ઇન્દ્રપુરી ડોલે છે તેવી જ રીતે મારું બ્રહ્માંડ ડોલે છે. આ વાત વિશે હું કાંઈ નથી જાણતો. મારથી મોટા કોણ? વિષ્ણુદેવ. વિષ્ણુદેવ કીધું, હે બ્રહ્મદેવ, જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. જલ્દી યાદ કરો. બહુ સારું. હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવો તો પવન મોજાળ, આવો તો પવન મોજાળ. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અત્યારમાં મને તપોવનમાં બોલાવવાનું કારણ? અરે હા દેવ વિષ્ણુ, આપણને દેવ ઇન્દ્ર બોલાવે. હા દેવ ઇન્દ્ર, અત્યારમાં મને તપોવનમાં બોલાવવાનું કારણ એ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કાળા માથાના માનવીએ 10 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાવી દીધું છે તો તેને શું મારું ઇન્દ્રસન લઈ લેવું છે? આ વિશે આપ કઈ જાણતા હો તો જલ્દી કહો, નહીંતર મારું ઇન્દ્રપુરી ડોલતું બંધ કરો. અરે શાંત થાવ દેવ ઇન્દ્ર, શાંત થાવ. જેવી રીતે તમારું ઇન્દ્રપુરી ડોલે છે એવી રીતે અમારું વૈકુંઠ પણ ડોલે છે. આ વિશે હું કઈ પણ નથી જાણતો. મારથી મોટા કોણ છે? ભોળાનાથ. એમણે મને કીધેલું કે તમને સંકટ પડે ત્યારે યાદ કરજો. તો જલ્દી યાદ કરો. આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આવો તપોવનની માય, આવો તપોવનની માય. વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આવો તો પવન મોજાળ, આવો તો પવન મોજાળ. વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. અરે હા દેવ વિષ્ણુ, અત્યારે મને શા માટે બોલાવ્યા છે? આપણને દેવ બ્રહ્મા બોલાવે. અરે હા દેવ બ્રહ્મા, અત્યારે મને શા માટે બોલાવ્યા છે? આપણને દેવ ઇન્દ્ર બોલાવે છે. અરે હા દેવ ઇન્દ્ર, અત્યારે મને ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યા છે? બોલાવવાનું કારણ એ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કાળા માથાના માનવીએ 10 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાવી દીધું છે તો તેને શું મારું ઇન્દ્રસન લઈ લેવું છે? આ વિશે જાણતા હો તો આપ જલ્દી કહો, નહીંતર મારું ઇન્દ્રપુરી ડોલતું બંધ કરો. અરે દેવ ઇન્દ્ર, શાંત થાવ, શાંત. નથી તમારી ઇન્દ્રપુરીની લાલચી આવ્યો કે નથી તમારી બ્રહ્માપુરીની લાલચી આવ્યો કે નથી તમારી વૈકુંઠપુરીની લાલચી આવ્યો. એ તો એક મારો લાડીલો ભગત છે, તેના ઘેર સવાશેર માટીની ખોટ છે, તેથી મારા શરણે આવ્યો છે. તમે તમારા પોતપોતાના સ્થાને જાઓ. હમણાં હું એને સપના રૂપે દર્શન દઈને તમારી પાછળ પાછળ આવું છું. તેવો જાઓ તેવો
સપનાયા પીને વેલે રાયા જોજી. પાર્વતી તમે જાઓ ને કૈલાસ. ઓ ધીરે પાર્વતી તમે જાઓ ને કૈલાસ. એવા સપના પીલે વેલે રાયા વજૂદે. ચાલ્યા કૈલાસ ઓજી રે પાર્વતી કઈ ચાલ્યા કૈલાસ. સપનાયા પીને વેલા તરયા જોજી. અરે હા, શંકર શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો નથી. લાય અજમલ રાજાને સપના રૂપે દર્શન આપી દો. એ કાળા કાળતી માં જમરાજ. ઓ ધીરે કાળા કાળતી માં જમરાજ. સપનાયા પૂરે જમલ રાયને ભૂપે કઈ સુના રે પણ ચાલ. ઓ ધીરે ભૂપે કઈ સુના રે પણ ચાલ. એવા પંડ રે બનાસી કારણ નહીં જગે ઓજે. કોડા કોડા કાળા ચુગની માય. ઓ ધીરે કોડા કોડા કાળા જોગમાય. એવા પંડરે પાર્વતી કારણ નહીં જડે ઓજે. યજમલ રાજા તમે દ્વારિકામાં જાઓ. ઓ ધીરે રાજા યજમલ દ્વારિકામાં જાઓ. એવા દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે ઓજે. દ્વારિકામાં પેલા ચારણ છોડ. ઓ ધીરે દ્વારિકામાં ચારણ છોડ. એવા દ્વારિકાનો નાથ ટુકડા બાંધશે ઓજી. એ દ્વારિકામાં રાજા રે રણછોડ. ઓ ધીરે દ્વારિકામાં રાજા રે રણછોડ. એવા દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે ઓજી. માટે હે અજમલ રાજા તમે મારી મમતા મેલી જો અને મારી મમતા મેલીને દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. માટે મારી મમતા મેલી જો. એક 100 201 રૂપિયા સૌ મોલાડિયા સુધીરભાઈ હરિભાઈ ઇન્દ્રના પાત્રમાં આવે છે. બોલે રામા પીરની જય. પૂજારી એ ભાઈ પૂજારી. હા ભગત. અરે પૂજારી બાપા મને સપનું આવ્યું. અરે ભગત તું હૂતોય નથી ને હુવા દેતોય નથી. તને આખી રાત સપના આવે. અરે પૂજારી બાપા તમારી માળામાં જોઈ આપો
મારું સપનું સત્ય છે કે જૂઠું છે? અરે ભગત, આ માળાની અંદરથી પારો એક ગોતી લે. હુકમ પૂજારી બાપા. તારું જો સપના સત્ય હશે ને હા તો આમાંથી જે મેં ધારેલો પારો છે ને તને જડી જાય. ગોતી લે. લો પૂજારી બાપા, આ પારો વાહ ભગત, તારું સપનું સત્ય છે. સત્ય છે ને? હા, તો ચાલો દ્વારિકા જાઓ. બહુ સારું. પેલો મારા રાજમાં જાઓ અને પછી દ્વારિકા જાઓ. અને અમે તમારી આગળ આગળ જઈએ. ચાલો. અરે સ્વામી, તમે શિવના શરણોમાં ગયા હતા તો ભગવાને શું કીધું? અરે હા સતી, હું અઘોર જંગલમાં ગયો તો ત્યાં જઈ પ્રભુની મેં આરાધન કર્યો અને શિવશંકર ભોળાનાથે મને સપનામાં કીધું કે હે અજમલ રાજા, તમે મારી મમતા મેલી દો અને દ્વારકામાં જાઓ તો દ્વારકાનો નાથ જરૂર તમારા દૂધ ભાગશે. તો સતી, હું દ્વારકા જવાને તમારી પાસે આજ્ઞા લેવા આવ્યો છું. અરે હા સોમનાથ, દ્વારકા જવું હોય તો કઈ ખાલી હાથે ન જવાય. હું તમને લાડુ બનાવી દઉં તે તેની સાથે લેતા જાઓ. બહુ સરસ. હે આવા સવા તેર ઘીના લાડુ બનાવ્યા પાન. તેર ઘીના લાડુ બનાવ્યા પાન. આવા પ્રભુને તમારા પછજો મજો. ઘીના લાડુ બન્યા પાસ ઘીના લાડુ બન્યા પાસ એવા પ્રભુને તમારા પૂજ તમે જમજો. આવી ગંગા જમનાને દારિયા પૂતા. અરે સોમનાથ, આજે લાડુ બનાવ્યા છે એ પ્રભુને થાળ ધરી પછી તમે પ્રસાદ લેજો. અને આ જળ જમનાની ધારી સાથે આપી છે એ પ્રભુના શરણ દો પછી તમે શરણામત લેજો. બહુ સારું સતી. પૂજારી રે ભાઈ પૂજારી, રણછોડ રાયનો પૂજારી, પૂજાવળ તો પૂજારી. એ બાપુ, આ બાપુ આ હું કરે? પૂજા વળાઈ ગઈ. એમની પાછળ પાછળ કેમ? તમે વાળવા આવ્યા કે શું કરવા આવ્યા એ કયો? તેમ ભણાય. તો હવે તું આગળ આવે, હું તારી પાછળ આવે. અરે બાપુ, તમારા પગલા પહોંચો તો એવું હતું તો
તો હવે વાવીને તો વળાઈ ગઈ. હા એમ એક કામ કર, હા તું આ ગામમાં જા, તેવી દાદ નહીં વાંધો તું આ ગામમાં જા ને લોટ માંગી આય. તો આ લઈ આવું હું બાપુ. પૂજામાં બેહું ઘડી. આવે તો રાખજો હા જા. હવે બાપાનો જન્મ થવાનો સમય ચૂક્યો છે. એનું કારણ છે કે આજે ભાદરવી દશમ છે, ભગવાનનો જન્મદિવસ. એટલે આની જે અજમલ રાજાએ દ્વારકામાં એન્ટ્રી પાડીને આ ત્યાં ઊભું રાખવામાં આવશે, અહીંથી જન્મ કરવામાં આવશે ભગવાનનો, એ પછી પાછું અહીંથી ચાલુ કરવામાં આવશે. હે રામા કહું કે જો ને રામ દે અને હીરા કહું જો ને લા પણ દે નર ને રામા પીર ભેટિયા હરે રે નરથી ગયા પણ ધજા દેઠે જો ને ધણી સાંભળે હરે રે યા તો દેવળ દીધે દુખદા પણ દર્શન કરીએ રામ પીરના હરે રે મારા પંડ નાય પાપ મોતી જા પણ કોઈને જો ને ખેતર વાળ્યું અને કોઈને જો ને ગામ ગરા પણ આકાશથી રોજી ઉતરે હરે રે મારા નકળંગ દેવીદાસ પણ રામા સર્વો મેળવતા આમિલા તો કરીએ ઢોકળા લઈને ઢોક્ય પણ યાદ જમાર દેવના દિલના બળે અરે રામ દે રૂપ સરો
વનમાં લંકા પણ રામે ઘોડો જણ ધાર્યો એ આ તો કાઢે જવાળમાં પણ વેરી કરી જોઈ મારી હરે રે મારા ધનુજાના જોનરા એક મને ખબર નહીં કરે કાલની બાત ઘડી પલને ખબર નહીં એ તને કરે કાલની બાત જીવ માથે આના ભરે જેમ કે તે તરફ ઉપર બા